બગસરાના લુગિયા ગામમાં 10 વીઘાના ઘઉં બળી ગયા। પરેશભાઈ અજગિયાની વાડીમાં 3 લાખનું નુકસાન। વીજ શોર્ટ સર્કિટથી લાગી આગ લાગતા ખેડૂતને પરેશાની અને આ ઘટના બનતા આજુબાજુની વાડીના ખેડૂતો એકઠા થયા। ખેડૂતો પણ આગ ઓલવવા લાગ્યા અને ખેડૂતનો મહામૂલો પાક થયો બળીને ખાક। હું કિશોર કાનપરિયા, લુંઘિયા સરપંચ। આજરોજ તારીખ 9/3/2026 રોજ અમારા ગામના ખેડૂત પરેશભાઈ આજગિયાના ખેતરે વીજ શોર્ટ સર્કિટના કારણે તેમના મહામૂલો પાક એટલે કે ઘઉંનું 15 વીઘાનું વાવેતર હતું। શોર્ટ સર્કિટને કારણે તેમના 10 વીઘાના ઘઉં બળીને ખાક થયા છે। આસપાસના ખેડૂતોએ મજૂરોએ મહા મુસીબતથી એક બાજુમાં ચાલતા હાર્વેસ્ટરના મદદથી 4-5 વીઘાના ઘઉં બચાવવામાં સફળ થયા। બાકીના 10 વીઘાની આસપાસના ઘઉં બળીને ખાક થયા છે। તે બાબતે હું આ ઘટનાને સંદર્ભમાં સરકારશ્રીનું પણ ધ્યાન દોરવા માંગુ છું। આ ખેડૂતોને પૂરતો ન્યાય મળે, પૂરતું વળતર મળે તેમનું પણ ખાસ જોવે અને જવાબદાર પીજીવીસીએલ અધિકારીઓને પણ જાહેર સૂચના આપે કે આવા ક્ષતિગ્રસ્ત લાઈનોને રિપેર કરી અને આવી ઘટનાઓ રોજબરોજ બને છે, પણ આ ઘટનાને ધ્યાને રાખીને ભવિષ્યમાં કોઈ ઘટના ન બને, કોઈ ખેડૂતનો હિત ન થાય, કોઈ ખેડૂતનો મહામૂલો પાક બળીને ખાખ ન થાય તે સંદર્ભમાં કામગીરી કરી અને આ ખેડૂતને પૂરતો ન્યાય ને વળતર મળે એવી હું માંગણી કરું છું। આભાર।